નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, અંગ્રેજી બોલતા શીખવાની શરૂઆત કરતા હોય ને ત્યારે ઘણા બધા લોકો એવું કહે છે અને હું એવું જ કહું છું અને એવું જ કરવાનું. શું કે પ્રેક્ટિસ કરો સાહેબ. દરરોજ જેટલું બોલશો ને એટલું ઇમ્પ્રુવમેન્ટ આવશે. આ દરેક લેક્ચરમાં એક જ વાત એટલા માટે વારંવાર રિપીટ કરવામાં આવે છે કે સાહેબ એમાંથી એકય દિવસ એકય વાર તમારા મગજમાં ચડી ગઈ એ વાત અને જો કરવા માંડ્યા એ પ્રમાણે તો બેડો પાર થઈ જશે. તો મિત્રો, એવી જ રીતે આજે પણ ઇંગ્લિશના એવા સેન્ટેન્સીસ તમારી સમક્ષ લઈને આવ્યો છું કે જેનાથી તમારું ઘણું બધું કન્ફ્યુઝન દૂર થશે, ઘણા બધા નવા વર્ડ શીખવા મળશે અને પ્રેક્ટિસ પણ જબરજસ્ત લેવલની થવાની છે. એટલા માટે જ આપણે અહીં લખ્યું છે કે ઇંગ્લિશ બોલવાની શરૂઆત આવા વાક્યોથી કરો અને દરરોજ વધારે નહીં 10-10 મિનિટ 15-15 મિનિટ છે એ આવી રીતે અંગ્રેજી બોલવાનું. ધેટ્સ ઇટ. બીજી કોઈ આમાં માથાકૂટ જ નથી કરવાની. રેડી? બોલશો કે નહીં? બોલો. બોલશો કે નહીં? બોલશો કે નહીં? હા, તો બોલવાનું છે સાહેબ. બોલજો તો તમને વધારે આનંદ થશે. લેક્ચરની શરૂઆત તો કરી દે, પણ આપણી પરંપરા છે, યુ નો વેરી વેલ, આપણે અવર પરંપરા શું તો કે સરસ મજાની રીતે એક વખત વિડીયોને લાઈક કરી દેશે તમામ લોકો અને કોમેન્ટ બોક્સમાં એક હાર્ટનું સિમ્બોલ મૂકી દેશે અને સબસ્ક્રાઇબનું બટન જો તો નથી દબાવ્યું તો એક વખત દબાવી દેજો, કારણ કે આ ચેનલ તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાની છે આવનારા સમયોમાં. કારણ કે ઘણી બધી એવી સિરીઝો આવશે કે પ્રેક્ટિસ કરાવવાની લાઈવ અને તમારા તમામ ડાઉટ સોલ્યુશન પણ થશે આપણી આ ચેનલ પરથી. એટલે સબસ્ક્રાઇબનું બટન દબાવી અને વિડીયો ગમે તો શેર કરી દેજો. ઓકે સાહેબ, હવે આપણી જે પરંપરા છે એમાં તમને એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એટલે સિમ્પલ એક વસ્તુ છે કે જ્યારે પણ તમે અંગ્રેજી બોલો છો કોઈની સાથે તો આવા સેન્ટેન્સીસ છે એ વારંવાર ઉપયોગમાં થતા હશે, વારંવાર ઉપયોગમાં લેવામાં આવતા હશે. એવા સેન્ટેન્સીસ આપણે શીખવાના છે. રેડી? તો તમે રેડી હોય તો આપણે શરૂઆત કરી દઈએ, પણ મારી સાથે સાથે એ ઇંગ્લિશ સેન્ટેન્સ બોલતા જાજો. ચલો શરૂઆત કરીએ. અરે એની પહેલા મેં હમણાં જ કીધું કે આવનારી સમયમાં તમને આ ચેનલ બહુ જ ઉપયોગી થશે. 2020 સિરીઝ 18 નવેમ્બરથી આપણી યુટ્યુબ ચેનલ વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલ પરથી શરૂ થવા જઈ રહી છે. લાઈવ પ્રેક્ટિસ ચાલે ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે. તો જોડાઈ જજો સાહેબ. 18 નવેમ્બર ફર્સ્ટ ડે હશે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીશ. ચલો સિમ્પલ. જો હવે ફટાફટ મારી સાથે બોલતા જજો. મને કોલ કરો, તો મને કોલ કરવાનો મતલબ શું થાય? કોલ મી. શું થશે? કોલ મી. ઓકે. એના પછી સાહેબ બીજું છે ડોક્ટરને બોલાવો. તો કોઈને બોલાવો એવું કહ્યું તો કોલ ધ ડોક્ટર, કોલ ધ પોલીસ, કોલ ધ જે કાંઈ પણ છે. જો પોલીસને બોલાવો તો કોલ ધ પોલીસ. મારી સાથે સાથે રિપીટ કરતા જજો. શું હું અહીં ઇન્ટરનેટ વાપરી શકું? જોજો હવે આ કેનના યુઝ બહુ બધા આવશે આજે. તો તમે કેનનો ઉપયોગ ક્યારે કરી શકો? કે મતલબ કોઈને તમે વિનંતી કરો છો કે હું આમ કરી શકું, રિક્વેસ્ટ કરો છો ત્યારે કેનનો ઉપયોગ. કેન પછી સબ્જેક્ટ અને પછી સીધું ક્રિયાપદનું મૂળરૂપ. તો શું હું ઇન્ટરનેટ વાપરી શકું? કેન આઈ યુઝ ધ ઇન્ટરનેટ હિયર? હું અહીંયા વાપરી શકું? મારી પાસે રિપીટ કરજો સાહેબ. શું હું થોડાક પૈસા ઉછીના લઈ શકું? તો કેન આઈ બોરો. જો નવો વર્ડ શીખવા મળ્યો, બોરો મતલબ ઉછીનું લેવું થશે. શું થશે? ઉછીનું લેવું. કેન આઈ બોરો સમ મની? હું થોડાક પૈસા છે ઉછીના લઈ શકું. શું હું તમારી પેન ઉધાર લઈ શકું? શું હું તમારી પેન ઉધાર લઈ શકું? તો કેન આઈ બોરો યોર પેન? કેન આઈ બોરો યોર પેન? એના પછી શું હું મારા મિત્રને લાવી શકું? શું હું મારા મિત્રને લાવી શકું? તો કેન આઈ બ્રિંગ માય ફ્રેન્ડ? કેન આઈ બ્રિંગ માય ફ્રેન્ડ? શું હું મારી બંધ કરી શકું? શું હું બારી બંધ કરી શકું? તો કેન આઈ ક્લોઝ ધ વિન્ડો? જો બધાય કેન થી શરૂઆત થાય છે. રેડી? હવે આવા આટલી બધી પ્રેક્ટિસ કરાવું તો કેન વાળા વાક્ય જિંદગી બોલાય. કોઈ રિક્વેસ્ટ કરવાનું હોય તો કહી શકો કે ન કહી શકો? કેન યુ ગીવ મી 10 રૂપિયા? હા, 10 રૂપિયા. 10 રૂપીઝ. ચાલો એના પછી કૃપા કરી હું એક ગ્લાસ પાણી પી શકું? તો કેન આઈ હેવ અ ગ્લાસ ઓફ વોટર? તો હવે તમે આની સગી એમ કહી શકો કેન આઈ ડ્રિંક, બટ આ હેવ નો મતલબ થાય કે આપણે લેવું પીવું એના માટે ખાવું એના માટે વાપરી શકીએ છીએ. યુ નો વેરી વેલ. શું મને મેન્યુ, અહીંયા મેન્યુ આવશે, મેન્યુ, મેનુ નો વચ્ચે કોઈ દિવસ, મેન્યુ વચ્ચે શું વચ્ચે? મેન્યુ. શું મને મેન્યુ મળી શકે છે? કૃપા કરીને તો મહેરબાની કરીને મને મેન્યુ મળી શકે છે? તો કેન આઈ હેવ મેન્યુ પ્લીઝ? કેન આઈ હેવ મેન્યુ પ્લીઝ? શું મને બિલ મળી શકશે? કેન આઈ હેવ ધ બિલ પ્લીઝ? કેન આઈ હેવ ધ બિલ પ્લીઝ? શું હું તમારી મદદ કરી શકું? હું તમારી મદદ કરી શકું? કેન આઈ હેલ્પ યુ? કેન આઈ હેલ્પ યુ? ચલો, શું હું આવતા શુક્રવારે અપોઇન્ટમેન્ટ છે એ લઈ શકું? હવે અપોઇન્ટમેન્ટ લેવી એટલે મેક એન અપોઇન્ટમેન્ટ થશે. આ ધ્યાન રાખજો. રેડી? તો કેન આઈ મેક એન અપોઇન્ટમેન્ટ ફોર નેક્સ્ટ ફ્રાઈડે?
બરોબર, તો આ સિમ્પલ યાદ રાખજો, મેક એન અપોઇન્ટમેન્ટ. શું હું એક અપોઇન્ટમેન્ટ લઈ શકું? તો કેન આઈ મેક એન અપોઇન્ટમેન્ટ? અપોઇન્ટમેન્ટનો મતલબ થાય કોઈ પણ એક અપોઇન્ટમેન્ટ, મતલબ કોઈ રજા, કે ભાઈ તમે ક્યારે ફ્રી છો, તમારે મળવા, મારે તમને આવવું છે, તો એને અપોઇન્ટમેન્ટ કહેવાય. શું હું તમારી આઈડી જોઈ શકું? કૃપા કરીને હું તમારી આઈડી જોઈ શકું? તો કેન આઈ સી યોર આઈડી પ્લીઝ? મહેરબાની કરીને શું હું તમારો પાસપોર્ટ જોઈ શકું? તો કેન આઈ સી યોર પાસપોર્ટ પ્લીઝ? કેન આઈ સી યોર પાસપોર્ટ પ્લીઝ? એના પછી શું હું બારી પાસે બેસી શકું? તો કેન આઈ સીટ નેક્સ્ટ ટુ ધ વિન્ડો? નેક્સ્ટ ટુ ધ વિન્ડો એટલે કે બારીની બાજુમાં, એકની એક સાઈડ બાજુમાં એમ. શું હું તેનો સ્વાદ લઈ શકું? શું હું તેનો સ્વાદ લઈ શકું? તો કેન આઈ ટેસ્ટ ઇટ? ટેસ્ટ એટલે કે ટેસ્ટ, સ્વાદ એમ. એના પછી સાહેબ આવા જ વાક્યો જો તમારે લેખિતમાં જોતા હોય, બુકમાં જોતા હોય, તો એના માટે સાહેબ આપણે આ 7000 પ્લસ દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યોની જે બુક છે એ પરચેસ કરી લેજો સાહેબ. ખાલી 149 રૂપિયામાં છે. પેમેન્ટનો ક્યુઆર કોડ સ્કેન કરી 149 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો એટલે આ બુકની પીડીએફ તમને મોકલાવી દેવામાં આવશે. તમે ઝેરોક્સ કાઢી અને વાંચી શકો સાહેબ. 7000 સેન્ટેન્સીસ બધું આવી ગયું અંગ્રેજી પ્રેક્ટિસ માટેનું રેડી. અને એવી જ રીતે શબ્દો ભંડોળ ઘટતા હોય તો આમાં દરેક શબ્દ આવી જાય. 3000 થી પ્લસ વધારે શબ્દો આ બુકમાં આવરી લેવામાં આવ્યા છે. ક્યુઆર કોડને સ્કેન કરો, 99 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો એટલે બુક મળી જશે. ચલો, શું હું તેનો પ્રયાસ કરી શકું? શું હું તેનો પ્રયાસ કરી શકું? તો કેન આઈ ટ્રાય ઇટ ઓન? કેન આઈ ટ્રાય ઇટ ઓન? શું હું તમારી પેનનો ઉપયોગ કરી શકું? શું હું તમારી પેનનો ઉપયોગ કરી? કેન આઈ યુઝ યોર પેન? કેન આઈ યુઝ યોર પેન? શું હું તમારો ફોન વાપરી શકું? હે ભાઈ, શું હું તમારો ફોન વાપરી શકું? કેન આઈ યુઝ યોર ફોન? એના પછી શું અમને મેન્યુ મળી શકે છે? કૃપા કરીને મહેરબાની કરીને અમને મેન્યુ મળી શકે? કેન વી હેવ અ મેન્યુ પ્લીઝ? કેન વી હેવ ધ મેન્યુ પ્લીઝ? ઓકે, મહેરબાની કરીને મને થોડી વધુ બ્રેડ મળી શકશે? બરોબર છે, તો કેન વી હેવ સમ મોર બ્રેડ પ્લીઝ? કેન વી હેવ ધ મોર બ્રેડ પ્લીઝ? આ વસ્તુ ધ્યાન રાખજો. શું અમે અહીં બેસી શકીએ? શું અમે અહીં બેસી શકીએ? તો કેન વી સીટ હિયર? અમે અહીં બેસી શકીએ? કેન વી સીટ હિયર? ઓકે, શું અમે ત્યાં બેસી શકીએ? તો કેન વી સીટ ઓવર ધેર? કેન વી સીટ ઓવર ધેર? શું તમે અહીંથી પછીથી કોલ કરી શકો છો? ભાઈ પછી કોલ કરી શકશો, અત્યારે સાહેબ નવરા નથી, તો કેન યુ કોલ બેક લેટર? કેન યુ કોલ બેક લેટર? એના પછી શું તમે આ બેગ મારા માટે લઈ જઈ શકશો? શું તમે આ બેગ મારા માટે લઈ જઈ શકશો? તો કેન યુ કેરી ધીસ બેગ ફોર મી? કેન યુ કેરી ધીસ બેગ ફોર મી? શું તમે મારી પાર્ટીમાં આવી શકશો? તો કેન યુ કમ ટુ માય પાર્ટી? ડિચક ડિચક. ચલો, એના પછી શું હું ટીવી જોઈ શકું? ફટાફટ જો બોલતા રહેજો, ફટાફટ. શું હું ટીવી જોઈ શકું? તો કેન આઈ વોચ મૂવી? ટીવી કીધું તો ટીવી આવશે, મૂવી નહીં આવે. શું તમે ડ્રાઈવ કરી શકો છો? કેન યુ ડ્રાઈવ? કેન યુ ડ્રાઈવ? હાલી શકો છો? શું તમે તેને ઠીક કરી શકો છો? કેન યુ ફિક્સ ધીસ? ફિક્સ ધીસ એટલે ઠીક કરી શકો, ફિક્સ કરી શકો છો. શું તમે મને એક ઉદાહરણ આપી શકો છો? એક ઉદાહરણ આપી શકો? તો કેન યુ ગીવ મી એન એક્ઝામ્પલ? કેન યુ ગીવ મી એન એક્ઝામ્પલ? એના પછી શું તમે આ બોક્સ ઉપાડવામાં મદદ કરી શકશો? તો કેન યુ હેલ્પ લિફ્ટ ધીસ બેગ? લિફ્ટ ધીસ એટલે ઉચકવું, ઉપાડવું, એના માટે. શું તમે મારી મદદ કરી શકો છો? કેન યુ હેલ્પ મી? આવી ગયું છે. ચલો, શું તમે અહીં સૂઈ શકો છો? તો કેન યુ સ્લીપ હિયર? તમે અહીં સૂઈ શકશો? કેન યુ સ્લીપ હિયર? તેણી શું કહેવાનો પ્રયાસ કરી રહી છે તે તમે સમજી શકશો? તો કેન યુ મેક આઉટ વોટ શી ઇઝ ટ્રાઇંગ ટુ સે? ભાઈ શું કહેવાનો પ્રયત્ન કરી તમે સમજી શકશો? ઓકે, શું તમે ફરીથી બોલી શકો છો? આ વસ્તુ પછી રિપીટ કરી શકો છો? કેન યુ પ્લીઝ સે ધીસ અગેન? એના પછી શું તમે આ વાક્યના અંતરથી વાંચી શકો છો? એટલે અંતરથી એટલે ડિસ્ટન્સથી. તો કેન યુ રીડ ધીસ સેન્ટેન્સ ફ્રોમ ધીસ ડિસ્ટન્સ? તમે આ ડિસ્ટન્સથી થોડુંક વાંચી શકો છો. એના પછી શું તમે સારી રેસ્ટોરન્ટની ભલામણ કરી શકો છો? કેન યુ રિકમેન્ડેડ? રિકમેન્ડેડ એટલે કે ભલામણ કરવી, કોઈને દેખાડું ભાઈ અહીંયા આ વસ્તુ છે, તો કેન યુ રિકમેન્ડેડ અ ગુડ રેસ્ટોરન્ટ? એના પછી શું તમે તે પુનરાવર્તન એટલે કે રિવિઝન કરી શકો છો મહેરબાની કરીને? તો કેન યુ રિપીટ ધીસ પ્લીઝ? એના પછી છે શું તમે મને બતાવી શકશો? તો કેન યુ શો મી? કેન યુ શો મી એટલે તમે મને બતાવી શકશો? મહેરબાની કરીને તમે મોટેથી બોલી શકો છો? તો કેન યુ સ્પીક લાઉડર પ્લીઝ? કેન યુ સ્પીક લાઉડર? શું તમે ધીમા બોલી શકો છો? કૃપા કરીને ભાઈ કૃપા કરીને ધીમા બોલી શકો છો? કેન યુ સ્પીક
સ્લોઅર પ્લીઝ, કેન યુ સ્પીક સ્લોઅર પ્લીઝ. શું તમે તેનો સ્પેલિંગ બોલી શકો છો? તો કે કેન યુ સ્પેલ ધેટ પ્લીઝ, કેન યુ સ્પેલ ધેટ પ્લીઝ. શું તમે તમારા માથા પર ઊભા રહી શકો છો? માથા પર ઊભા રહી શકો છો. કેન યુ સ્ટેન્ડ ઓન યોર હેડ, કેન યુ સ્ટેન્ડ ઓન યોર હેડ. શું તમે તરી શકો છો? કેન યુ સ્વિમ, કેન યુ સ્વિમ એટલે કે તમે તરી શકો છો. શું તમે તેને ફેંકી શકો છો? તો કેન યુ થ્રો ધેટ અવે, કેન યુ થ્રો ધેટ અવે. શું તમે મારા માટે આનો અનુવાદ કરી શકશો? અનુવાદ, અનુવાદ એટલે શું થશે? ટ્રાન્સલેટ. કેન યુ ટ્રાન્સલેટ ધીસ ફોર મી? કઈ સમજાતું નથી, ટ્રાન્સલેટ કરી શકો છો તો કેન યુ ટ્રાન્સલેટ ધીસ ફોર મી. એના પછી સાહેબ આગળ વધીએ એની પહેલા સાહેબ આપણી દેવસત્ય ઇંગ્લિશ ગ્રામર બુક ફાઇનલી આવી ગઈ છે, લોન્ચ થઈ ગઈ છે. હજી સુધી તમે મતલબ કે આ ઓર્ડર બુક નથી કરાવી તો કરાવી દો. કે દિવસે કરાવશો પછી લેટ જેટલું કરાવશો એટલું મોડું મળશે. તો સૌથી પહેલા 97 272 92 આપણા નંબર છે, એ નંબર ઉપર મેસેજ કરો કે સર મારે તમારી ઇંગ્લિશની ગ્રામરની બુક લેવી છે, સ્પોકન ઇંગ્લિશની બુક લેવી છે, તો શું કરું? તો એના માટે તમને મેસેજ કરી દો તો તમને અથવા તો જે છે એ નંબર ઉપર પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી દેશો તો 6.8 મોકલાવી આવશે. રેડી? અથવા તો નીચે રજીસ્ટ્રેશન માટે સરસ મજાની રીતે લિંક આપેલી છે, ત્યાંથી રજીસ્ટ્રેશન કરાવી દો તો તમને અમારા ટીમનો પેમેન્ટ માટે કોલ આવશે અને પેમેન્ટ કરી 349 રૂપિયા પ્રાઇસ છે, ઓફર પ્રાઇસ છે, પછી પ્રાઇસ વધી શકે છે. ઓકે, ચલો કાલે આવીને મને મળજો. કમ એન્ડ સી મી ટુમોરો, કમ એન્ડ સી મી ટુમોરો. અહીં આવો, કમ હિયર, અહીંયા આવો, અહીંયા કમ હિયર, હિયર. ઓકે, ઘરની અંદર આવો, બહાર ઠંડી છે આવું બોલવું હોય તો કમ ઇન્ડોર્સ, ઇન્ડોર્સ એટલે અંદર. ઇટ્સ કોલ્ડ આઉટસાઇડ, ઇટ્સ કોલ્ડ આઉટસાઇડ એટલે બહાર બહુ ઠંડી છે. પાસે આવો, કમ નિયર, પાસે આવો એટલે કે કમ નિયર. મારી પાસે આવો, કમ ટુ મી, કમ ટુ મી એટલે કે મારી પાસે આવો. મારી સાથે આવો તો કમ વિથ મી, મારી સાથે આવો તો કમ વિથ મી. આવી રહ્યું છે, કમિંગ સૂન, આવી રહ્યું છે. મીરા તો ગઈ જ છે, મીરા તો ગઈ છે તો કે મીરા હેઝ ઓલરેડી ગોન, મીરા તો અહીંથી વહી ગઈ છે. ચલો એના પછી શું કાલે વરસાદ પડ્યો હતો? તો ડીડ ઇટ રેઇન યસ્ટરડે, ડીડ ઇટ રેઇન યસ્ટરડે. શું કાલે બરફ પડ્યો હતો? તો ડીડ ઇટ સ્નો, સ્નો એટલે કે બરફ પડવો, યસ્ટરડે. એના પછી તમે બોલાવ્યો, તમે મને બોલાવ્યો, ડીડ યુ કોલ મી, ડીડ યુ કોલ. શું તમે તમારા મિત્ર સાથે આવ્યા છો? તો ડીડ યુ કમ વિથ યોર ફ્રેન્ડ, ડીડ યુ કમ વિથ યોર ફ્રેન્ડ. એના પછી શું તમે તે બધું પીધું? ડીડ યુ ડ્રિંક ઇટ ઓલ, ડીડ યુ ડ્રિંક ઇટ ઓલ. શું તમને મારો ઈમેલ મળ્યો? તમને મારો ઈમેલ મળ્યો? ડીડ યુ ગેટ માય ઈમેલ, ડીડ યુ ગેટ માય ઈમેલ. એના પછી શું તમે મને નોટ્સ મોકલી? કોઈ નોટ્સ છે એ તમે મને મોકલી? ડીડ યુ સેન્ડ મી નોટ્સ, ડીડ યુ સેન્ડ મી નોટ્સ. તમે સૂઈ ગયા? એમ ભાઈ તમે સૂઈ ગયા? ડીડ યુ સ્લીપ, ડીડ યુ સ્લીપ એટલે કે તમે સૂઈ ગયા. શું તમે તમારી દવા લીધી કે નહીં? દવા લીધી તો ડીડ યુ ટેક યોર મેડિસિન્સ, ડીડ યુ ટેક યોર મેડિસિન. તમે કરી શકો તે શ્રેષ્ઠ કરો. તો શું છે? ડુ ધ બેસ્ટ યુ કેન, તમે જે કરી શકો છો એ બેસ્ટ કરો. એના પછી સાહેબ આગળ વધીએ તો બે આપણા આઉટસ્ટેન્ડિંગ મતલબ કે હજારોની સંખ્યામાં લોકો આ કોર્સને પરચેસ કરીને અંગ્રેજી શીખી રહ્યા છે અને હજારો લોકો શીખી ચૂક્યા છે એક વર્ષમાં જ. તો તમે શેની રાહ જોઈ છો? બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ અને બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ 2.0 આ બંને કોર્સ ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે. સાહેબ અત્યારે જ જોડાઈ જાજો. વિજય નાકિયા ગુરુ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા તો તમે સર્ચ કરીને ડાઉનલોડ કરી શકો છો. અથવા તો આ જે કોર્સ છે એની પ્રાઇસ 1499 એટલે કે 1499 રૂપિયા. દર શનિવારે એક લાઈવ લેક્ચર, બેઝિકથી કોર્સની શરૂઆત, લાઈવ ટેસ્ટ, વોટ્સઅપ સપોર્ટ, ઘણી બધી વસ્તુઓ છે તમને મળવાની છે. જ્યારે એક છે 999 રૂપિયાનો કોર્સ, જેમાં પહેલી તારીખથી દર મહિનાની પહેલી તારીખે એક લાઈવ લેક્ચર આપવામાં આવશે. 97 272 92 93 નંબર આપેલા છે. આ નંબર ઉપર તમે મેસેજ કરી, ફોન કરી અને વધારે ઇન્ફોર્મેશન આ કોર્સ માટે લઈ શકો. સાહેબ વન ઓફ ધ બેસ્ટ કોર્સ છે. શું કે ભાઈ પરચેસ કરીને સાહેબ અંગ્રેજી મારી સાથે લાઈવ શીખવા માંડો, ગેરંટેડ કોર્સ છે. શું તમે ક્રેડિટ કાર્ડ સ્વીકાર કરો છો? તો ડુ યુ એક્સેપ્ટ ક્રેડિટ કાર્ડ્સ? આ બહુ ઉપયોગમાં લેવામાં આવતું છે આપણે, સમજે એટલે ધ્યાનમાં રાખવાનું. શું તમે માનો છો? ડુ યુ બિલીવ ધેટ? તો માનો છો, ડુ યુ બિલીવ ધેટ? એના પછી શું તમે અહીં વારંવાર આવો છો? તમે અહીં વારંવાર આવો છો તો ડુ યુ કમ હિયર ઓફન? ઓફન નો મતલબ થાય વારંવાર. ઓકે, શું તમને સારું લાગે છે? ડુ યુ ફીલ બેટર? ડુ યુ ફીલ બેટર? એના પછી શું તમે વારંવાર દિલ્હી જાઓ છો? તમે વારંવાર દિલ્હી જાઓ છો તો ડુ યુ ગો ટુ દિલ્હી? વારંવાર મતલબ કે ઓફન. શું તમારે ભાઈ છે?
તો ડુ યુ હેવ અ બ્રધર, ડુ યુ હેવ અ બ્રધર. એના પછી શું તમારી પાસે બગીચો છે? ડુ યુ હેવ અ ગાર્ડન, ડુ યુ હેવ અ ગાર્ડન, તમારે બગીચો છે. શું તમારે કઈ મિત્ર છે? ડુ યુ હેવ અ ફ્રેન્ડ, તમારે મિત્ર છે. ડુ યુ હેવ અ ફ્રેન્ડ. શું તમારી પાસે કોઈ પેન છે? ડુ યુ હેવ અ પેન, ડુ યુ હેવ અ પેન. શું તમારી પાસે કોઈ કાગળ છે? ડુ યુ હેવ અ પીસ ઓફ પેપર, પીસ ઓફ પેપર એટલે કે કાગળનો ટુકડો. શું તમારી પાસે કોઈ સમસ્યા, તમને કોઈ સમસ્યા છે? તો ડુ યુ હેવ અ પ્રોબ્લેમ, ડુ યુ હેવ એની પ્રોબ્લેમ, કઈ પ્રોબ્લેમ છે? નથી. શું તમારી પાસે અપોઇન્ટમેન્ટ છે? ડુ યુ હેવ એન અપોઇન્ટમેન્ટ, સરને મળવાની, કોઈને મળવાની. ડુ યુ હેવ એન અપોઇન્ટમેન્ટ, તમારી પાસે અપોઇન્ટમેન્ટ છે. શું તમારી પાસે બીજું છે? ડુ યુ હેવ અનધર વન, અનધર વન એટલે કે બીજું. શું તમને કોઈ તમારે કોઈ બાળકો છે? તો કે ડુ યુ હેવ એની ચિલ્ડ્રન, ડુ યુ હેવ એની ચિલ્ડ્રન. ઓકે. શું તમારી પાસે કોફી છે? તો ડુ યુ હેવ એની કોફી, ડુ યુ હેવ એની કોફી. શું તમારી પાસે પૈસા છે? ડુ યુ હેવ મની. જોયું, મસ્ત મજાના સેન્ટેન્સીસ છે. આવા નવા સેન્ટેન્સીસ બીજા બનાવવાના, બોલવાના. શું તમારી પાસે કોઈ જગ્યા ખાલી છે? ડુ યુ હેવ એની વેકેન્સીઝ, વેકેન્સીઝ એટલે ખાલી જગ્યા, મતલબ કોઈ કંપનીમાં કે કોઈ પણ જગ્યાએ જગ્યા ખાલી હોય તો વેકેન્સીઝ કહેવાય. શું તમારી પાસે કંઈ સસ્તું છે? ડુ યુ હેવ એનીથિંગ ચીપર, ચીપર એટલે કે સસ્તું. શું તમે તેને ઓળખો છો? તો ડુ યુ નો હિમ, તમે તેને ઓળખો છો. ડુ યુ નો હિમ. શું તમે જાણો છો કે કેટલા લોકો આવી રહ્યા છે? ડુ યુ નો હાઉ મેની પીપલ આર કમિંગ, ડુ યુ નો હાઉ મેની પીપલ આર કમિંગ. ઓકે. એના પછી શું તમે જાણો છો કે તેની કિંમત કેટલી છે? તો ડુ યુ નો હાઉ મચ ઇટ કોસ્ટ, કોસ્ટ નો મતલબ થાય કે કિંમત કેટલી છે. શું તમે જાણો છો કે મારી ઉંમર કેટલી છે? તમે જાણો છો મારી ઉંમર કેટલી છે? ડુ યુ નો હાઉ ઓલ્ડ આઈ એમ, હાઉ ઓલ્ડ આઈ એમ. એના પછી શું તમે જાણો છો કે કેવી રીતે રાંધવું? તો કે ડુ યુ નો હાઉ ટુ કુક. શું તમે જાણો છો કે કેવી રીતે વાહન ચલાવવું? ડુ યુ નો હાઉ ટુ ડ્રાઈવ, કેવી રીતે ચલાવવું. એના પછી શું તમે જાણો છો કે કેવી રીતે તરવું? ડુ યુ નો હાઉ ટુ સ્વિમ. એના પછી શું તમે જાણો છો કે આનો અર્થ શું છે? તમે જાણો છો આનો અર્થ શું છે? ડુ યુ નો વોટ ધીસ મીન્સ, ડુ યુ નો વોટ ધીસ મીન. એના પછી સાહેબ આગળ પાછી એક વખત કહી દઉં છું, ફ્રી 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 2020 ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝ આવી રહી છે આપના ઘર આંગણે અને મસ્ત મજાની રીતે. તો 18 નવેમ્બરથી દરરોજ સાંજે 9 વાગે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે વિજય નાક્યા યુટ્યુબ ચેનલ પરથી લાઈવ થવા જઈ રહી છે. તો સાહેબ ભાવભર્યું આમંત્રણ છે, હાગમટે આવજો. ઓકે, ચલો. અને મિત્રો અહીંયા જે આપણો જે લેક્ચર છે એ કમ્પ્લીટ થાય છે અને આ બધા સેન્ટેન્સીસ છે ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવે છે. તો રોજે બોલજો તો જ અંગ્રેજી આવડશે. મિત્રો આઈ હોપ કે મજા આવી હશે. સરસ મજાની રીતે ફટાફટ લાલ કલરનું દિલડું છે એ બધા કોમેન્ટ બોક્સમાં લખી નાખશે અને કેવો લાગ્યો વિડીયો એ પણ તમે કહી શકો છો. સાથે સાથે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે, તો મિત્રો નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.